હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? મિત્રો, આજે મેં ઓટોકેડમાં લાઇન કમાન્ડ વિશે થોડું ડિસ્કશન કરવાનો છું. મિત્રો, ઓટોકેડમાં લાઇન કમાન્ડ સૌથી મહત્ત્વની કમાન્ડ છે. મિત્રો, તો લાઇન કમાન્ડની અંદર આપણે લાઇન કઈ રીતે ડ્રો કરવી એના વિશે મેં પ્રેક્ટિકલી તમને લોકોને બતાવીશ. તો જો તમારી પાસે ઓટોકેડ સોફ્ટવેર હોય તો ઓપન કરી અને બેસી શકો છો, અથવા તો એમ જ પ્રેક્ટિસ તમે જાતે પણ કરી શકો છો. મિત્રો, મારી પાસે આ 2021નું વર્ઝન છે. એની નીચેનું વર્ઝન હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. મિત્રો, એની ઉપરનું વર્ઝન હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. એટલે ઓટો કમાન્ડની અંદર આ બધી જે રિબન આપેલી છે એના હોમ ટેબના જે બધા ફંક્શન્સ આપેલા છે એમાં લાઇન કમાન્ડ આપણે બે મેથડથી યુઝ કરી શકીએ છીએ. શોર્ટકટ એની કી પણ છે, અને ડાયરેક્ટ અહીંયા ડ્રો પેનલમાં આપણને લાઇન ડ્રો કરેલી જ છે એના પર ક્લિક કરી અને આપણે લાઇન ડ્રો કરી શકીએ છીએ. મિત્રો, તો મેં સૌ પ્રથમ ડ્રો પેનલમાંથી લાઇન કમાન્ડ લઉં છું અને તમારી સામે મેં આ એક લાઇન બનાવવા માટે આપણે પ્રયત્ન કરીએ. તો લાઇન ડ્રો કરવા માટે મિત્રો, જે જગ્યાએથી જે ઓરિજિનથી તમારે લાઇન ડ્રો કરવી હોય ત્યાં ક્લિક કરવાનું. ક્લિક થયા પછી આપણે મિત્રો સીધી લીટીમાં રાઇટ એંગલમાં જો આપણે લાઇન ડ્રો કરવી હોય તો ઓર્થો ઓન રાખવો પડે. ઓર્થો ઓન કરવા માટેની F8 કી છે, અથવા તો નીચે ડોગલ કીઝની અંદર ઓર્થો બતાવેલો છે એના પર તમે ક્લિક કરી અને ઓર્થો ઓન કરી શકો છો. તો મિત્રો જુઓ, ઓર્થો ઓન કર્યા પછી આ જે લાઇન છે એ એકદમ સીધી લીટીમાં ડ્રો થવા માંડી છે. પછી તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ રાઇટ એંગલમાં સીધી લીટીમાં લાઇન ડ્રો થશે. પાછું ક્લિક કરો એટલે પાછી લાઇન ડ્રો થઈ. તમે ક્લિક કરતા જાઓ અને લાઇન ડ્રો કરતા જાઓ. ગમે તેટલા રાઇટ એંગલ, ગમે તેટલા વળાંક તમે લેશો એ લાઇન સીધી ડ્રો થશે. પછી આ કમાન્ડમાંથી બહાર આવવા માટે મિત્રો સ્પેસ બટન અથવા તો એસ્કેપ કી તમે પ્રેસ કરો એટલે કમાન્ડમાંથી બહાર આવી જઈએ. હવે બીજી મેથડ મેં બતાવું. મિત્રો, આપણે ડ્રો પેનલમાંથી ડાયરેક્ટ લાઇન ક્લિક કરી અને ડ્રો ના કરવું હોય તો કીબોર્ડમાં એલ પ્રેસ કરી અને એન્ટર કરી દો તો પણ આપણી લાઇન કમાન્ડ એક્ટિવેટ થઈ જાય અને મિત્રો તમે લાઇન ડ્રો કરી શકો. લાઇન કમાન્ડમાંથી બહાર આવવા માટે એસ્કેપ બટન પ્રેસ કરવાનો. હવે આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ તો આ બધી જે લાઇન છે એને ઇરેઝ કરવા માટે મિત્રો સિલેક્શન વિન્ડોમાંથી સિલેક્ટ કરવાનું લેફ્ટ સાઈડ અને ડિલીટ બટન દબાવો તો પણ જતું રહેશે, અથવા ઇરેઝ કીબોર્ડમાં પ્રેસ કરશો અને એન્ટર કરશો તો પણ એ વસ્તુ ડિલીટ થઈ જશે. હવે મિત્રો, લાઇન કમાન્ડમાંથી લાઇન આપણે ડ્રો કરતા શીખ્યા. એલ એન્ટર. સપોઝ મારે 10 ફૂટની લાઇન ડ્રો કરવી છે તો ઉપરના રેક્ટેંગલમાં આપણને મેઝરમેન્ટ બતાવે જ છે. મિત્રો, એમાં 10 ફૂટ એન્ટર કરી અને પ્રેસ કરો એટલે આપણી લાઈન ઓટોમેટિક 10 ફૂટની ડ્રો થઈ જશે. પછી વર્ટિકલ લાઈન માનો કે મારે 15 ફૂટની ડ્રો કરવી છે તો 15 દબાવી અને ફૂટનો સિમ્બોલ મિત્રો ખાસ દબાવવાનો છે અને પછી એન્ટર કરવાનું એટલે ઓટોમેટિક 15 ફૂટની લાઈન ડ્રો થઈ ગઈ.
હવે પાછી ઓરિજિનલ લાઈન મારે 10 ફૂટની ડ્રો કરવી છે. 10 ફૂટ મેં એન્ટર કરી દઉં, ઓટોમેટિક અહીંયા લાઈન જોડાઈ ગઈ. પ્રેસ કર્યું અને એસ્કેપ. તો આ એક મસ્ત રેક્ટેંગલ બની ગયો. 10x15નો રેક્ટેંગલ મિત્રો બની ગયો છે. જેના ડાયમેન્શન તમારે ચેક કરવા હોય તો ડાયમેન્શન માટે શોર્ટ કી છે મિત્રો DI, અથવા તો આપણે હોમ પેનલની અંદર અહીંયા લિનિયર મેઝરમેન્ટ માટે આ તમે મેઝર કરી શકો છો. અહીંયા ડાયરેક્ટ ડાયમેન્શન મિત્રો આવી ગયા છે કે જે આપણે જોઈ શકીએ છીએ. 120 ઇંચ એટલે 10 ફૂટ. ઇંચીસમાં આપણો યુનિટ સેટ કરેલો છે એટલે 120 ઇંચ બતાવે છે. દેટ મીન્સ 12 ફૂટનો આપણી જે લાઈન છે તે બરાબર ડ્રો થયેલી છે. અથવા તો બીજી રીતે તમે DI એન્ટર કરી અને તમે ડાયરેક્ટ મેઝરમેન્ટ શો કરી શકો છો મિત્રો. આપણે આ વર્ટિકલ લેન્થ મેઝર કરવી હોય તો જુઓ મિત્રો 15 ફૂટ ડાયરેક્ટ બતાવે છે કે ભાઈ 10x15નો રેક્ટેંગલ મેં ડ્રો કરેલો છે. એના આ મેઝરમેન્ટ બતાવે છે મિત્રો. હવે આ કમાન્ડમાંથી મેં બહાર એસ્કેપ કરી દઉં છું. આ લાઈન આપણે ડિલીટ કરી દઈએ. હવે બીજી વસ્તુ મેં બતાવું. સપોઝ તમારે 10x10નો લાઈન કમાન્ડથી 10x10નું રેક્ટેંગલ ડ્રો કરવો છે તો સૌ પ્રથમ તમે શું કરશો? તો પહેલાં તો આપણે હોમ પેનલ આ ડ્રો પેનલમાંથી લાઈન કમાન્ડ આપણે લેશું. જે જગ્યાએથી આપણે સ્ટાર્ટ કરવું હોય ત્યાં ક્લિક કરવાનું, 10 ફૂટ એન્ટર કરવાનું, વર્ટિકલ 10 ફૂટ એન્ટર કરવાનું, પાછું હોરિઝોન્ટલ 10 ફૂટ એન્ટર કરવાનું, પાછું વર્ટિકલ 10 ફૂટ એન્ટર કરો. નહીં તો પછી સામેની લાઈનમાં ક્લિક કરો એટલે આપણો રેક્ટેંગલ કમાન્ડમાંથી એસ્કેપ. આપણો રેક્ટેંગલ 10x10નો મિત્રો તૈયાર થઈ ગયો છે. તો આ લાઈન કમાન્ડ ઓટોકેડની અંદર ખૂબ જ મહત્ત્વની કમાન્ડ છે મિત્રો. પહેલાં તમે લાઈન કમાન્ડ પ્રેક્ટિસ કરો. લાઈન કમાન્ડ ખૂબ જ અગત્યની છે. આગળ ઉપર બીજા કોઈ પણ પ્લાન, એલિવેશન, કોઈ પણ વસ્તુ ડ્રો કરવી હોય જેમાં લાઈન કમાન્ડ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. તો લાઈન કમાન્ડની તમે આ રીતે મિત્રો પ્રેક્ટિસ કરી શકો છો. મેં આજે તમને લાઈન કમાન્ડ વિશે ડિસ્કશન કરેલું છે. મિત્રો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં તમે મને જરૂર જણાવજો. ત્યાર પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે સર્કલ કમાન્ડનો ઉપયોગ કઈ રીતે ઓટોકેડમાં થાય તેના વિશે આપણે શીખીશું. જય હિન્દ. થેન્ક યુ મિત્રો.